વડોદરા શહેરમાં રાત્રિના સમયે બંધ મકાનોમાં કરફોડ ચોરી કરવાના તથા વાહન ચોરીના ગુનાઓ કરનાર રેઢા આરોપીઓને પકડી પાડી કરફોડ ચોરી વાહન ચોરીના 3 ગુનાઓ ડિટેક્ટ કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર નાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી યાદવ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે રાઠવા નાઓના ટીમના માણસો વડોદરા શહેરમાં કરફોડ ચોરીના કરતા ઇસમોની શોધખોળ દરમિયાન મળેલ માહિતીને આધારે ધુમાડ નવીનગરી ખાતેથી અગાઉ કરફોડ ચોરીઓના ગુનામાં પકડાયેલ ઇસમ નામે સુરેલસિંહ પાનસિંહ ઉર્ફે અર્જુનસિંહ બાવરી રહેઠાણ નવીનગરી ધુમાડ ગામ તાલુકા જિલ્લા વડોદરાનાઓને શોધી કાઢીને સદર ઇસમની સઘન પૂછપરછ કરી તપાસ કરવામાં આવતા સદર ઇસમે તેના અન્ય 2 સાગરીત સાથે મળીને છેલ્લા 20 દિવસમાં રાત્રિના સમયે ગોરવા સુભાનપુરા ખાતેથી યામાહા એઝેડ મોટરસાયકલની ચોરી કરી આ ચોરી કરીને મોટરસાયકલનો ઉપયોગ કરી નવાપુરા ખાતે બંધ ઓફિસમાંથી રોકડા રૂપિયાની ચોરી કરેલાની અને ફતેગંજ નાયરા પેટ્રોલ પંપ પાસેના એપાર્ટમેન્ટના બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરેલાની હકીકત જણાવતા અંગે તપાસ કરી ગુનાઓમાં કરી મેળવેલ મોટરસાયકલ જુદા જુદા સોના ચાંદીના દાગીનાઓ ઘડિયાળ રોકડા રૂપિયા મળી કુલ કિંમત ₹65,655 નો મુદ્દામાલ કબજે કરી આ અંગે સદર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી નવાપુરા ફતેગંજ અને ગોરવા પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ। આરોપીનું નામ સરનામું સુનિલસિંહ પાનસિંહ ઉર્ફે અર્જુનસિંહ બાવરી।